ભાઈ બોલા ભાઈ બૂમો અરે એ કે અહીં આવી જા કે હું ગાડીમાં બેઠો છું અહીંયા ના હોય ગાડી લઈને આવ્યો છે ગાડી તો લઈને તમે જ્યાં ત્યાં મળી આવો ને કઈ બાજુ છો એ આગળ ઊભો ત્યાં એટલે હટું. કાળી ગાડી પડી છે ગાડી છે હવ વેલજી કાકા હા તમે મગન જોયો તો રૂબરૂ મળ્યો છો હા હા મને કીધું મને કે બહાર આવો કામ છે કે તો તમારે આવું પડશે એમ કાકા મને એકલા ના થાય એકલા મારી વાત સાંભળો હા. એને ખબર પડે કે ભાઈ આમને પૈસાનો થોડોક સગવડ કરી દીધો તો એને ડખો નહીં થાય પણ કહેવાનું નહીં પૈસા તમારે કહેવાનું તમારે થોડી જમીન મળે એમને પૈસા આલો ને મારી વાત પાછી સાંભળો હું તમને ગાડી બતો તમારે કહું દઉં તાર પૈસા દેવા તો મારે વાતચીત કરવી છે બાકી નહીં પણ તમે જોડે રહેજો હા હું શું ને અહીંયા કઈ હાથનો છૂટો છે અરે હું આ કાયદે ગેટે- કટકાઈ દેશે મારી વાત સાંભળો હું ગેટે ઉભો રહું છું હા એવું કહી લાગે તમને તમે તો ઈશારો કરી દેવાનો હા 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 અને ઓલા તમે કીધું કે નહીં માણસો આવી ગયા છે આવી જાય બધા એમની ગાડી આવી ગઈ છે હા હા લે. ત્યારે જતો ના રહે ભૂલે ખરા તમારે કે ન દેવા તો કઈ નહીં આપણે નીકળી જવાનું કઈ હા એ તો તારે હું આપણે તો એને પૈસા સમજો ચોખ્ખી ચાટ વાત એને કહી દેવાનું તારે પૈસા દેવા હોય તો દે ન દેવા હોય તો કઈ નહીં બટ ડે હું ઉજવવાનું. ધામધૂમથી ઉજવવાનો છું ધામધૂમથી. કઈ બસ એને કાળજુ ભરી જાય એ રીતે જ ઉજવવાનું તારે શું એને માથા ઉપર લાગે. રાખવાનું તો પૈસો 1 રૂપિયો નહીં આલે પણ તમને અરે તારી છાતી ઉપર કઈ ઉજવીશું આ birthday. વાત ખાતો ઉજવવાનો તારે પેલા કઈ આટલો બધો નહોતો મારે ખર્ચ કરવો ના. પણ હવે વટના મારે હું વટ ના ખર્ચો મારે, કરી એના વટ ઉપર જ તારે? કરવાનો. ખર્ચો કરવાનો તું પૈસા ન દે એટલે થોડું બંધ થઈ જાય કઈ તારે જો સામે છે ને સામે ગાડી એની ઉભી રહી કામે છે ને. બરોબર હું આવી જ ઉભો હોય ઈશારો કરજો ખાલી હા તમે આવજો હા અને ઓલા આવી ગયા છે એ આવી જાય તમે આવી જજો પાછા એ હા હા તો તાર શું હાથનો છૂટો છે હવે ઝટકા કટકાઈ દે મને અરે પીવાનું નહીં ભલા દીવાની આપણે મારા હાથો તારે અત્યારે તકલીફ મારા વધારે પડી છે અને એને એ થઈ ગયું છે ગાડી તો દેખાતી હોય તો ગાડી તો છે નહીં જતો રહ્યો લાગે છે તમે મને બોલાવા મોકલ્યો ને તમે આ જતો રહ્યો દેખાતો નહીં જો તું એ બાજુ ગાડી મૂક્યો અને આ ગાડી જાય રે મગન 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 જતો રહ્યો મગન જતો આ ગાડી રે જતો રહ્યો મગન આવ્યો ભાઈ મારો મગન આવ્યો આ ગાડી લઈ ગયો કોઈ નહીં આ ગાડીમાં ગાડી કરીને ભરજુ લાગે નું કે આવો આવડે કહેજો મગન હો ગાડી જતો રહ્યો ગાડી લઈને જતો રહ્યો. ગાડી આવી આમથી એ કહ્યું શંકુકા કઈ સારું કર્યું વેલજી કાકા બહાર ફોટો આમ રિવર્સ કરીને ગાડી આમ લઈને જતો રહ્યો વેલજી કાકા ક્યાં જા પાછા એ ગોળીઓ આલી હતી શું કહે? ગોળીઓ તો ને સાચી વાત હતી કાળી ગાડી કઈ કાળી ગાડી હા વેલજી કાકા આવો કહું ગાડી લઈને જતો રહ્યો મેં લોબાત કર્યા આમ જતો રહ્યો મગન મગન તો ગાડી લઈને આમ જતો રહ્યો તમે કહ્યું હારું. એની દાનત જ ખોરી છે લા તમારું પૈસા દે પણ તમારે ઊભો રહેવા દેવાનો હતો મને જોઈને તો આમ ગાડી ગાય લઈને જતો મને રહ્યો. જોયો હોત ને હા. તો આ બાજુ કાતર નો ખોલ હતી તારે એને ખબર છે મેં કહ્યું એટલે ભાઈ વાતો વાગા તો વાગ અરે વગાડીએ બધું કરીએ ચિંતા ના બધું કમ્પ્લીટ થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ચિંતા ના ભાઈ કાલ તો તી પે આવું પડે ના એવું કાલ નહીં લુગડો નહીં પીધો સમુદાય એવો ના ના હારા પહેરીને આવવાનું આજે છે. નાચવા આવે હે લુગડો પહેરી કહીને આવ્યા. આવજો આ જો શંભુ કેવો તૈયાર થયો છે આ બે હે મેં તૈયાર થઈ આવ્યા છે તાઈ તો કોઈ વાર બોલો વેચમાં રૂપિયા લીધા હતા, હવે શું કર્યું?
એ તો મગન વેચી કાકા કે મગન આવ્યો છે તમારા ગાડી લઈને બહાર. કોઈ નતું રહ્યો. આવ્યો તો મગન રહ્યો. જતો રહ્યો. એ તો નાહી ગયો ત્યાં તો તમારે ઝઘડા થતો હે હું કરવા ભરી રહ્યો હે લોબા હાથ કરે બધું બધો જતો રહ્યો. ઊભી રાખ ભરી રહ્યો હે તો ઊભી રાખ જતો રહ્યો. આ ઉભો રે હા, ઉભો રહે. પૈસા તને પૈસા લેવા જતો પડી રહ્યો ગાડી હાથ. પૈસા લેવા પડી ઉભો રહેતો હા તો જોવા આવ્યો છે આ કઈ હું કરી છો ને એકાન એટલે હા. અસમ પડી હાથી જોઈને જતો રહ્યો પેલા વેચી કાકા યાર, કરી. માથાકૂટ તમારે થઈ છે અને મૂળ તો ઓલા કરી નાખવાનો પ્રોગ્રામ કર્યો લાગે એને તો કરી જ અને નાખવું ભૂલતો છે. જ નથી એ નહીં ગણશે નહીં પૈસા નહીં આલા ને હવે નહીં પેલું તો ખાવ તું પછી તો હવે કંઈક પૈસા કરવું પડશે તારે કરી આપે એની દવા તો કરી નાખે. તારે તો તમારા મગની દવા કરવાની મગજની હું દવા કરી દવા પીવાનો વાળો આવશે પૈસા હા પેલો તૈયાર થઈ થઈને આવ્યા હોય કર્યું આ આ બધું કરીએ આપણે સગવડ. આ બધું વ્યાજમાં લાવીને કરી દે ને પૈસા નહીં આલે પેલો તો શું કરે આજે પૈસા એ દવાની બાટલી જ લેવી પડે ને તારા પૈસા તો કરી દેજો. અરે નહીં જો તો તમારે દવા પીવા વાળો આવશે વેચી કાકા તમને હું પેલા લોટ વાળીને રોટલી કરવા છે તે કરી નાખી આજે કહીશો મને. જો મારી પાસે સગવડ હતો ને એટલે આપ્યા મેં હો હા એટલે મોટો હા. પછી પહેલું હું આવે 3 લાખનું ચટણી ના આવે તો 50-60 લાખનો ખર્ચો છે ને. કાઢે એ તો ભાઈબંધ મળી જાય બીજું સમાજ ઘર. એ ભાઈબંધ સમાજ. એટલે તું પછી ગણતરી રાખ કે આપશે તો પછી હોવો જોઈએ મારી પાસે હા 3 લાખની ચટણી ના આવે ઢોકરોની કઈની કશી નહીં આવે તમે એ તો બીજા કરીએ, હવે પૈસા અને આપો. જેના પૈસા છે ને એ માણસ મુંબઈ બેઠો પાછો હા છતાં કેશું આપણે ઓનલાઈન નાખીએ કાંઈ એવું હોય તો તમારી વાત સાચી છે. હા બાકી તમારે તૈયાર રાખવી પડે યાર તૈયારી અને આ તો કરવી શું કે પડે. આપણે બધા ફોન ઉપર ફોન ચાલુ થઈ જશે અરે આ ચાલુ ફોન થઈ ઉતરી ગયા જાય. ફોન ને બોન બધું ત્યારે સાચી છે, હવે શું એ હા, એ તો જોવા કોઈ જ આવ્યો છેતરવાનું છે નથી. આવડા. એ જોવા જ આવ્યો છે એ ઝઘડા થતો હે આ તમારો જોઈને ભાઈ શું જતો કરે રહ્યો છે આગળ. એ મગનની તમારે જોવા જ આવ્યો મોઢા છે પાડવાનું. કે આ બધા આયા છે કોઈ હા આવ્યો તો હા પૈસા ની હાલ તો ચેક થયું જો સવાર અરે અને થોડા ખાતો પાડે તો ના ગયો ભાગી ગયો કે પી ગયો લાગે વાન શું કરવાનું એટલે હવે તો અહીં હાથમાં આવી ગયો ના હંતા દીધું એ તો બે દઉં છું લઈ એમને હાપદું પછી અમે ભૂઈ જાય ત્યારે તો છે ને જો 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 હતું છે ને ઠોક ઠોક કરે છે યાર ભાઈબંધ